ભાઈઓ અને બહેનો, ધરમ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. કાર્તિક મહિનાના જય શ્રી કૃષ્ણ. ગઈકાલે આપણે કાર્તિક માસના પહેલા અધ્યાયની વાત કરેલી. આજે આપણે એક અલગ પ્રસંગ જે હું રજૂ કરું છું પછીથી પાછું નિત્યક્રમ પ્રમાણે કાર્તિક માસનું અધ્યયન કરશું. આજે શ્રી કૃષ્ણ અને ઋષિ દુર્વાસાનો એક પ્રસંગ છે, નિષ્કામ ભાવનું કર્મ. એ હું મૂકું છું, તો સાંભળીએ એ વાત. સત્યભામા, આ રોજે રોજ 2 વાર ઋષિને જમાડવા જવા એ વધુ પડતી નથી લાગતું? કાલિંદી મુખ પર નારાજગીના ભાવ સાથે બોલી, ને એ પણ અનરાધાર વરસાદમાં. સત્યભામાએ કાલિંદીના સૂરમાં ટાપસી પુરાવી. ને આટલી બધી દાસીઓ હોવા છતાં ભગવાન આપણને જ મોકલે છે. ગુસ્સાનો છણકો કરતા સત્યા બોલી. એ પણ આ વાતમાં કોપાયમાન થતા ઋષિ માટે. ભદ્રાએ કહ્યું, બંધ થાવ હવે, શરમ નથી આવતી? આપના સ્વામીનાથની આજ્ઞા છે, ને આ આજ્ઞાનું પાલન કરવું એ આપણો ધર્મ છે. અને કેટલી વાર સમજાવું કે જે કાર્ય અણગમતું કરીને કરીએ એના કરતાં ગમતું કરીને કરીએ તો એનો આનંદ થાય. મહારાણીની આ વાત સાંભળી બધી પટરાણીઓ મૌન ધારણ કરી લીધું. દ્વારકાની રાજમહેલની બહાર નીકળતી રાણીઓ અને દાસીઓનો સંગ મહેલ વટાવી ગોમતી નદી તરફ જઈ રહ્યો હતો. આગળની હરોળમાં મહારાણી રૂક્ષ્મણી મોર પીચ કલરની રત્નજડિત સાડીમાં સજ્જ હતા. ગળામાં સુવર્ણમાં મઢેલ નીલમ અને પોખરાજનો હાર પહેરેલ હતો, જે આછા પ્રકાશમાં પણ સૂર્યસમ દીપી રહ્યો હતો. રૂક્ષ્મણીની જમણી બાજુ જાંબુવંતી, ડાબી બાજુ સત્યભામા ચાલી રહ્યા હતા. સત્યભામાની બાજુમાં કાલિંદી અને જાંબુવંતીની બાજુમાં સત્યા હતા. એમની પાછળ બીજી હરોળમાં મિત્રબિંદા, ભદ્રા અને લક્ષ્મણા હતા. ત્રીજી હરોળમાં 8 દાસીઓ હાથમાં થાળ લઈ અને ચાલી રહી હતી. થાળની ઉપર મશરૂમના રંગબેરંગી રૂમાલ ઢાંકેલા હતા. આ આખા સંઘની ફરતે 6 દાસીઓ તંબુ આકારની રેશમી છત્રીનું આવરણ ઓઢાડી વરસાદથી આખા સંઘને રક્ષણ આપી રહી હતી. આજે પૂનમ હતી ને મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. આ આખો સંઘ ગોમતી નદીના સામે કાંઠે દ્વારકાની મહેમાનગતિ માણવા ઋષિ દુર્વાસા રોકાયા હતા, જેને ભોજન કરાવવા જઈ રહ્યો હતો. ભગવાન શ્રી કૃષ્ણ ઋષિ દુર્વાસાને પોતાના ગુરુ સમાન માનતા હતા અને અવારનવાર એમની સાથે જ્ઞાન ગોષ્ઠી કરવા પિંડારા જતા. દુર્વાસા ઋષિ પણ અવારનવાર દ્વારકા આવતા અને દ્વારકાની બહાર ગોમતી તટે વિશ્રામ કરતા. ક્યારેય પણ મહેલમાં જતા નહીં. ક્યારેક શ્રી કૃષ્ણ એમને મહેલમાં પધારવા આગ્રહ કરે તો ગુસ્સો વરસાવતા, એટલે ભગવાન ખુદ જ એમને મળવા જતા અને એમના રહેવાની અને ભોજનની વ્યવસ્થા કરી આપતા. એમાંય ભોજન આપવા માટે રાણીઓને જ જવાનું. આજે પણ ભર વરસાદે રાણીઓ દુર્વાસાને જમાડવા જઈ રહી હતી. અલક મલકની વાતો કરતી પટરાણીઓ દ્વારકાના ગોમતી દ્વાર વટાવી ઘાટની પગથી ઉતરીને ગોમતીજીના કિનારે આવી. વરસાદને લીધે ગોમતીજીમાં 2 કાંઠે પૂર આવ્યું હતું અને ઉપરથી સમુદ્રના પૂનમની ભરતી જાણે કે શ્રી કૃષ્ણે કાળી નાગ સાથે યુદ્ધ કર્યું. ત્યારે યમુનાજીએ એ તોફાન મચાવેલ એના કરતાં પણ આજે ગોમતીજી દરિયાને નાથવા તોફાન મચાવી રહ્યા હતા. જેણે પૃથ્વીને પોતાની બાહોમાં સમાવેલ એવો સમુદ્ર એમ મચક ક્યાંથી આપે? ગોમતીજીનો પ્રતિકાર કરવા આજે સાગરદેવ પણ આકાશી મોજા ઉછાળી રહ્યા હતા. આટલા તોફાની સમુદ્ર અને ગોમતીજીને જોઈ પટરાણીઓના કપાળ ઉપર સુસવાટા મારતા પવન વચ્ચે પણ પરસેવાની બૂંદો બાજી ગઈ. રૂક્ષ્મણીજીને આવતા જોઈ રાજનો નાવિક પાસે આવી નમસ્કાર કરી ઊભો રહ્યો. નાવિક, શું કરીશું? રૂક્ષ્મણજીએ નાવિકને ખેદપૂર્વક પૂછ્યું. બા, હોડીને તો મેં ઘાટ પર ચડાવી બાંધી દીધી છે. કેટલાય નાવિકોની હોડી તો ધસમસતા પૂરમાં તણાઈ ને સાગરમાં સમાઈ ગઈ. નાવિક બોલ્યો, કંઈક ઉપાય કરો. નાવિક, અમારે સામે કાંઠે જવું જ પડશે. ઋષિ ભૂખ્યા હશે. બા, કોઈ ઉપાય નથી. સારા સારા તરવૈયા પણ આજે
ગોમતીજીમાં પગ મૂકવાની હિંમત કરે એમ નથી. હાથ જોડીને નાવિક બોલ્યો. સત્યભામા બોલ્યા, તો બા હવે શું કરીશું? બીજું શું કરીએ? ભગવાનને વાત કરીએ. ચાલો પાછા. રૂક્ષ્મણીજીએ શંખને પાછા ફરવાની સૂચના આપી ને શંખ પાછો મહેલમાં ફર્યો. શ્રી કૃષ્ણ ભગવાન ઉત્તર તરફના ઝરૂખામાં ઊભા ઊભા વરસાદને જોઈ રહ્યા હતા. એમના મુખ પર હાસ્ય છવાયેલું હતું. વરસાદના એક એક બૂંદમાં એટલા ઓતપ્રોત થઈ ગયા હતા કે જાણે કે પોતે જ વરસી રહ્યા હોય. સ્વામી ગોમતીજી બે કાંઠે વહી રહ્યા છે અને સમુદ્રમાં પણ પૂર્ણ ભરતી છે. અમે ત્યાંથી પરત આવ્યા છીએ. શ્રી કૃષ્ણ ઝરૂખામાંથી એક પગથિયું ઉતરી નીચે આવ્યા અને બોલ્યા, અરે પાછા આવ્યા? ઋષિજીને જમાડ્યા વગર જ તે? તમે જાણો છો ને કે ઋષિજી દ્વારકામાં હોય ત્યારે એમને જમાડીને પછી જ હું જમું છું. પણ સ્વામી, કોઈ રીતે નદી પાર થઈ શકે એમ નથી. આખો ઘાટ પાણી ડૂબ છે. અમે કઈ રીતે જઈએ? ઋષિજીને જમાડવા તો પડશે ને. ગમે તે કરો. મલકાતા મલકાતા ભગવાન બોલ્યા. તમે જ કંઈક કરો સ્વામીનાથ. દયામણા ચહેરે હાથ જોડી રૂક્ષ્મણીજી બોલ્યા. તમામ પટરાણીઓ એક સાથે બોલી ઉઠ્યા, હા નાથ, આપ જ કંઈક કરો. ભલે જાઓ. ગોમતીજીને હાથ જોડી પ્રાર્થના કરજો કે જો કૃષ્ણ આજીવન બ્રહ્મચારી હોય તો અમને માર્ગ આપો. હસતા હસતા ભગવાન બોલ્યા, પ્રભુ આટલી કપરી વેળાએ મજાક ના કરો. કંઈક ઉપાય બતાવો. રૂક્ષ્મણી ગરીબડું મુખ કરી અને બોલ્યા, અરે મહારાણી, હું મજાક નથી કરતો. ગંભીર વાત પણ હસીને કહેવાની મારી આદત છે. એ પણ આપ જાણો છો. જાઓ, મેં કહ્યું એમ કરો. ફરીથી આખો સંઘ ગોમતી કાંઠે આવ્યો. હવે તો ગોમતીજીમાં તોફાન વધી ગયું હતું. પાણી ઘાટ વટીને જાણે કે હમણાં દ્વારકામાં પ્રવેશશે એવું લાગી રહ્યું હતું. રૂક્ષ્મણીજી અને તમામ પટરાણીઓએ હાથ જોડ્યા ને રૂક્ષ્મણીજી પ્રાર્થના કરતા બોલ્યા, હે ગોમતી મૈયા, અમારા સ્વામીનાથ ભગવાન શ્રી કૃષ્ણ જો આજીવન બ્રહ્મચારી હોય તો અમને ત્વરિત માર્ગ આપો. એકાએક સમુદ્ર શાંત પડવા લાગ્યો. આકાશનો ગડગડાટ શમી ગયો. ગોમતીજીના પાણી સ્થિર થઈ ગયા. પૂનમની ભરતી ઓટમાં ફેરવાઈ ગઈ. આકાશમાંથી વાદળો આમ તેમ દોડતા વિખરાઈ જવા લાગ્યા. ગોમતીજીના પાણી ઘાટની એક એક પગથી ઉતરતા નીચે જવા લાગ્યા. નદીના તળિયાના છીપકલા અને રેતી નજરે ચડવા લાગી. નાવિકોની ડૂબેલી નાવ પણ અચરતા ઉપર તરવા લાગી. જાણે કે ભર ઉનાળાનું રૂપ ગોમતીજીએ ધર્યું. એક શ્વાન ઘાટના પગથિયા ઉતરતું દોડતું સડસડાટ સામે જતું નજરે પડ્યું. આ ચમત્કારથી આશ્ચર્ય અને દિગ્મૂઢ બનેલ પટરાણીઓનો સંઘ ઘાટના પગથિયા ઉતરી ને સામે કાંઠેનો કઠેડો ચડી દુર્વાસાની ઝૂંપડીએ પહોંચી ગયા. હાથ જોડી 8-8 થાળમાં ભરેલા 56 ભોગની મીઠાઈઓ, 52 પ્રકારના શાક, સૂકા મેવા અને ત્રાંબાની હેલમાં ભરેલ નિર્મળ જળ દુર્વાસા ઋષિને ધર્યું. દુર્વાસાએ એક ક્રોધભરી દ્રષ્ટિ પટરાણીઓ પર નાખી, પણ ભોજન જોઈ શાંત બની ભોજન આરોગવા લાગ્યા. જાણે કે જન્મોજન્મની ભૂખથી પીડાતા હોય એમ 2 હાથે આરોગવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે ઓડકાર ખાતા ને ફાંદ પર હાથ ફેરવતા ને ફરી ઉતાવળથી ભોજન ખાવા લાગ્યા. જોતજોતામાં 8 થાળ ખાલી કરી એક થાળમાં થોડું વધારી ને બોલ્યા, આ પ્રસાદ શ્રી કૃષ્ણને આપજો. બોલી ત્રાંબાની હેલ મોઢે માંડી આખી હેલનું પાણી પી ગયા. રાણીઓનો સંઘ પરત ફર્યો. પણ આ શું? ફરી ગોમતીજીનું એ રુદ્રરૂપ, ફરી સમુદ્રનું એ તોફાન અને કઠેડાની ઉપરથી પાણી વહીને જાણે કે સમુદ્ર તરફ એક બીજું નાનું ઝરણું વહી રહ્યું હતું. ઓ બાપરે, હવે જાયશું કઈ રીતે? લક્ષ્મણા બોલ્યા. હવે તો ભગવાન પણ નથી કે કઈ રસ્તો બતાવે. સત્યભામાએ દુઃખી થઈ કહ્યું. રૂક્ષ્મણીજી બોલ્યા, ધીરજ રાખો બહેનો, આપણા ભગવાન જેવા જ દુર્વાસા ઋષિ છે, એ કંઈક રસ્તો બતાવશે. આ ઋષિ ને રસ્તો બતાવશે? અટ્ટહાસ સાથે કાલિંદી બોલી. જોયું કેટલા ભૂખાળા હતા, ખાવાનું પણ ભાન ના હતું. ને જન્મ જન્મના ભૂખ્યા હોય એ રસ્તો કઈ રીતે બતાવે? પણ આપણે પ્રયત્ન કરવામાં શું વાંધો? અત્યાર સુધી ચૂપ રહેલ જાંબુવંતી બોલ્યા. આખો સંઘ ફરી દુર્વાસા ઋષિ પાસે ગયા અને એમની પાસે જઈ હાથ જોડીને ઊભા રહ્યા. દુર્વાસા બોલ્યા, કંઈ લાવ્યા છો તો લાવો, હજી ક્ષુધા તૃપ્ત નથી થઈ, થોડું આરોગ્ય લઉં. રૂક્ષ્મણીજીએ કહ્યું, ના ગુરુદેવ, અમે તો મુશ્કેલીમાં મુકાઈ ગયા.
અમારી મુશ્કેલી દૂર કરો ઋષિદેવ. દુર્વાસાની આંખો પર ચમક આવી. એ બોલ્યા, અવશ્ય, બોલો શું મુશ્કેલી છે? રૂક્ષ્મણીજી બોલ્યા, ઋષિદેવ, ગોમતીના પાણી બે કાંઠે વહી રહ્યા છે. અમે દ્વારકા કઈ રીતે જઈએ? દેવ, એ માર્ગ બતાવો. તો પછી તમે અહીં આવ્યા હતા કઈ રીતે? ઋષિ બોલ્યા. રૂક્ષ્મણીજીએ બધી કથની કહી કે કઈ રીતે શ્રી કૃષ્ણએ માર્ગ બતાવ્યો અને ગોમતીજીએ રસ્તો આપ્યો, એ બધી વાત કરી. આ સાંભળી દુર્વાસા હસવા લાગ્યા ને બોલ્યા, બસ એટલું જ? જાઓ, ગોમતીજીને પ્રાર્થના કરજો કે દુર્વાસા આજીવન ઉપવાસી હોય તો માર્ગ આપો. ખૂબ આશ્ચર્યમાં ડૂબેલી પટરાણીઓ ગોમતી કાંઠે આવી. દુર્વાસાએ કહેલી પ્રાર્થના કરી અને આવતા વખતે બનેલ ચમત્કારનું પુનરાવર્તન થયું. ગોમતીજીના પાણી ઓસર્યા. તમામ રાણીઓ મહેલમાં આવી, પણ રાણીઓના વિચારોમાં ઘોડાપૂર આવ્યું. તમામ પટરાણીઓના મનમાં એક જ વિચાર કે દરરોજ રાણીવાસ સેવતા શ્રી કૃષ્ણ આજીવન બ્રહ્મચારી અને ભૂખ્યાદાસ દુર્વાસા આજીવન ઉપવાસી, આ કેવી રીતે બને? ને આ મનમાં ઉદ્ભવેલ પ્રશ્નનો જવાબ પણ ભગવાન સિવાય કોણ આપે? ચાલો જતા વેત જ ઉત્તર મેળવવો પડશે, નહીતર મનની દ્વિધામાં વધારો થશે. મહારાણી સહિત સર્વે પટરાણીઓનું મન વિવિધ સંદેહથી ભરાઈ ગયું. વિચારોમાં ને વિચારોમાં તેઓ મહેલમાં પ્રવેશી સિદ્ધાર્થ ભગવાનના ખંડમાં પ્રવેશ્યા. સુવર્ણમાં વિવિધ રત્નોથી જડિત શૈયા પર મશરૂમના તકિયાના ટેકે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. સુવર્ણથી જરીથી મઢેલું પીળું પિત્તાંબર પહેરેલું હતું. આછા ગુલાબી રંગનું ઉપવસ્ત્ર ખંભા પર શોભતું હતું, જેની એક કિનારી પલંગની નીચે ઝૂલતી હતી. તકિયા પર ટેકો આપી અડધા સૂતેલા અને અડધા બેઠેલા હોય એમ ડાબા પગ ઉપર જમણો પગ ટેકવેલ હતો. આંખો બંધ હતી અને મોઢા પર પરમ આનંદનું હાસ્ય હતું. પલંગની બંને બાજુએ દાસીઓ વીંઝણો ફેરવી રહી હતી. શૈયાની સામે એક રંગબેરંગી જાજમ બિછાવેલી હતી. જાજમ પર થોડા થોડા અંતરે તકિયા ગોઠવવામાં આવેલા હતા. રૂક્ષ્મણી સહિત તમામ રાણીઓ આવીને જાજમ પર બેસી ગઈ અને પ્રભુ જાગે તેની પ્રતીક્ષા કરવા લાગી. જાણે કે એમના આવવાનો અણસાર પ્રભુ પામી ગયા હોય એમ જાગ્યા અને બેઠાથી બોલ્યા, પધારો દેવીઓ, ઋષિજીને ભોજન કરાવી આવ્યા ને? હવે મારા ભોજનનો પ્રબંધ કરો. પરંતુ રાણીઓના મનમાં તો દ્વિધા હતી. બધી પટરાણીઓ એકબીજાના ઈશારા કરવા લાગી અને એકબીજાને હળવો સ્પર્શ કરી પોતાની દ્વિધા કોઈ ભગવાનને કહે એમ ઈચ્છવા લાગી. પટરાણીઓએ રૂક્ષ્મણી તરફ જોયું. આ જોઈ હળવા હાસ્ય સાથે શ્રી કૃષ્ણ બોલ્યા, દેવીઓ, કંઈ કહેવા માંગો છો? કોઈ પ્રશ્ન છે તો સુખેથી કહો. રૂક્ષ્મણી બોલ્યા, પ્રભુ, અમારા બધાના મન દ્વિધાથી ભરાયેલા છે. એ દ્વિધાથી અમે ખૂબ વ્યાકુળ છીએ. પ્રભુ, અમારી મુશ્કેલી દૂર કરો. મંદ મંદ હસતા ભગવાન બોલ્યા, હું સમજી ગયો તમારી દ્વિધા, તમારો પ્રશ્ન. ઋષિ દુર્વાસા મારા માટે જ હશે ને? હા પ્રભુ, હાથ જોડી સત્યભામા બોલી, પ્રભુ માફ કરજો, પણ આપને તો અમે સારી રીતે સમજીએ છીએ. આપ અમારી પરમ તૃપ્તિનું માધ્યમ છો. આપના સહવાસે અમે સર્વે મનથી હંમેશા તૃપ્ત અને ખુશ છીએ. તો પ્રભુ આપ પરમ બ્રહ્મચારી? આશ્ચર્ય દિગ્મૂઢ થઈ સત્યભામાએ કહ્યું. આ કથને સાંભળી શ્રી કૃષ્ણ ખડખડાટ હસવા લાગ્યા અને બોલ્યા, દેવીઓ, એ તમને સમજાવવું મુશ્કેલ છે અને હું સમજાવીશ તો પણ તમે નહીં સમજી શકો. માટે દ્વિધા છોડી જે બન્યું એ ભૂલી જાઓ. ના પ્રભુ, અમે બધું સમજવા માગીએ છીએ. કૃપા કરી અમને સમજાવો. રૂક્ષ્મણીનો હાથ જોડી બોલ્યા, પણ એ પૂર્વે મારે તમને ઘણું બધું સમજાવવું પડશે. હવે પ્રભુ થોડા ગંભીર બન્યા. જી પ્રભુ, અમે અમારી દ્વિધામાંથી મુક્ત થયા વગર અહીંથી નહીં ઉઠીએ. કાલિંદી બોલ્યા, દેવીઓ, હું ને ઋષિ દુર્વાસા યોગીઓ છીએ. અમે સંસારમાં રહેવા છતાં સંપૂર્ણ સંસારથી વિમુક્ત છીએ. ભગવાન જરાક ઊંચી દ્રષ્ટિ કરતાં બોલ્યા, સ્વામીનાથ, અમે વિસ્તારથી સમજવા માગીએ છીએ. આપ અમને સરળ ભાષામાં વિસ્તારથી સમજાવો. રૂક્ષ્મણીજી બોલ્યા. સર્વે પટરાણીઓ હાથ જોડી એક સાથે બોલી, જી પ્રભુ, કૃપા કરો. શ્રી કૃષ્ણ બોલ્યા, આ સમગ્ર સૃષ્ટિ પંચતત્વ અને ચેતનાથી બનેલ છે, જેમાં પ્રકૃતિ અને પ્રાણ મુખ્ય છે. મનુષ્ય સહિત બધા પ્રાણીઓનું શરીર પંચતત્વયુક્ત છે. શરીરમાં મન રહે છે અને મન સતત બુદ્ધિથી પ્રભાવિત રહે છે. આમ બાહ્ય શરીર મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોની સતત અસરમાં રહે છે. મનુષ્યાદિક પ્રાણીઓ બુદ્ધિ દ્વારા
ઇન્દ્રિયના માર્ગે અનેક કર્મો કરે છે અને કર્મના બંધનમાં ફસાય, સાંસારિક દ્વંદ્વમાં ગૂંચવાય અને અનંત જન્મોના ફેરામાં ફસાઈ જાય છે. આમ મનુષ્ય બાહ્ય શરીર દ્વારા જીવન જીવી અમૂલ્ય મનુષ્ય અવતાર વારંવાર ગુમાવે છે. યોગીઓ અને મુમુક્ષુઓ ઇન્દ્રિયો, મન અને કર્મથી પર થઈ ચેતન તત્વને ઓળખી પોતાનું કર્મ કરતા કરતા પરમ ગતિને પામે છે ને જીવનનો ઉદ્દેશ સાધે છે. કર્મથી પર કઈ રીતે રહી શકાય પ્રભુ? સત્યા બોલી. દેવીઓ, કર્મથી પર કોઈ રહી ન શકે. કર્મથી પર રહેવાનો વિચાર પણ કર્મ બને છે અને કર્મથી વિમુક્ત થવું એ પણ એક પ્રકારનું કર્મ જ છે. માટે કોઈ કર્મથી પર રહી શકતા નથી. પ્રભુ, તમે તો અમને વધુ દ્વિધામાં નાખ્યા. એક તરફ કર્મથી પર રહેવાનું કહો છો અને પાછા કહો છો કર્મથી પર કોઈ રહી ના શકે. રૂક્ષ્મણીજી બોલ્યા. શ્રી કૃષ્ણ ફરી હસ્યા અને બોલ્યા, રૂક્ષ્મણીજી, એ જ સમજાવું છું. જે મનુષ્ય યોગ દ્વારા આત્મનિષ્ઠ બની સમસ્ત કર્મનો ત્યાગ કરે, એટલે કે કર્મ નિષ્કામ ભાવે કરે, તો એનું કર્મ બંધન નડતું નથી. એ ક્યારેય કર્મમાં બંધાતો નથી, કેમ કે યોગનિષ્ઠ મનુષ્ય શરીરને મનથી પર થઈ જાય છે. પ્રભુ, આપની વાત સમજાય છે, પરંતુ યોગનિષ્ઠ કઈ રીતે બનવું એ અમને બતાવવાની કૃપા કરો. ભગવાન, કાલિંદી બોલી. અવશ્ય કાલિંદીજી, મેં અગાઉ કહ્યું કે બાહ્ય આવરણો શરીર અને મન છે. સમગ્ર ચેતના આ બાહ્ય આવરણો દ્વારા બહારની તરફ વહે છે. યોગ દ્વારા આ ચેતનાનું વાહન આંતરિક તરફ વહાવી શકાય છે. શરીરની તુચ્છતા સમજી મનને મિત્ર ભાવે નાથી વિચારોનો નિગ્રહ કરનારની ચેતના આંતરિક વહેવા લાગે છે, કેમ કે મન એ વિચારોથી બનેલ બીજું બાહ્ય શરીર માત્ર છે. વિચારોનો લોપ થતાં બાહ્ય બંને શરીર નાશ પામે છે અને આત્માનું સ્મરણ થાય છે અને આત્માનું મિલન પરમાત્મા સાથે થાય છે. ત્યારે મનુષ્ય સ્થિત પ્રજ્ઞ બની આ સંસારને દુષ્ટાભાવે નિહાળી ફક્ત સાક્ષી ભાવ કેળવાય છે. આવો મનુષ્ય જ્યારે કર્મ કરે ત્યારે કોઈ પણ આશા અપેક્ષા વગર ઈશ્વરને કર્મફળ સોંપી કર્મ કરે છે. ત્યારે એ કર્મ એણે કરેલ જ ના હોય કે કર્મના સારા નરસા ફળથી વિરક્ત રહે છે. હું અને મહર્ષિ દુર્વાસા નિષ્કામ ભાવે કર્મ કરતા હોવાથી કોઈ પણ કર્મનું બંધન અમને નડતું નથી. માટે ઋષિજી આજીવન ઉપવાસી છે અને હું આજીવન બ્રહ્મચારી છું. બોલી ભગવાન મંદ મંદ હસ્યા. પ્રભુ, અમને પણ આપનો અંશ બનાવો, કૃપા કરો. સત્યભામા બોલી. ભગવાન, અમે તો આપને જ અમારા આત્માને પરમાત્મા માનીએ છીએ. અમારું મન તમારામાં જોડી મનનો વિગ્રહ કરીશું. જાંબુવંતી બોલ્યા. પ્રભુ, આપની યોગવાણી સાંભળી અમે તૃપ્ત થયા. આ યોગનું જ્ઞાન આપ સંસારના મનુષ્યોને આપી એમનો ઉદ્ધાર કરજો, જેથી પામર મનુષ્યો પોતાનો ઉદ્ધાર કરી શકે. આવું રૂક્ષ્મણીજી બોલ્યા. રૂક્ષ્મણીજીની વાત સાંભળી શ્રી કૃષ્ણ ભગવાન એકાએક ગંભીર બની ગયા. ઝરૂખામાંથી સમુદ્રને નિરખતા જાણે કે ભવિષ્યની કોઈ ઝાંકી નિહાળતા હોય એમ હળવેથી બોલ્યા. દેવી, હજી સમય પાક્યો નથી. યોગ્ય સમયે આ જ્ઞાન આખા મહાભારતને પ્રાપ્ત થશે. બોલી ફરી ગંભીરતા દૂર કરી હસતા હસતા બોલ્યા. દેવી, હવે ભોજનનો પ્રબંધ કરો, બહુ ભૂખ લાગી છે. કહેતા એ ખડખડાટ હસવા લાગ્યા. આ એક કૃષ્ણ ભક્તિનો અને કર્મનો સિદ્ધાંત સમજાવતા પ્રભુ અને રાણી અને પટરાણીઓનો સંવાદ છે, જે આપણે સાંભળીએ તો આપણને પણ કદાચ ઉપયોગી થશે અને આપણે પણ નિષ્કામ કર્મ કરીએ એવો ઉપદેશ આપણને આમાંથી મળી રહેશે. તો ભાઈઓ અને બહેનો, આ કથા પણ તમને ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.